जय सिया राम, जय सिया राम, जय सिया राम। अयोध्याकांड बीजू सोपान प्रभुना चरणों में अर्पण करी रामचरितमानसનું ત્રીજું સોપાન એટલે કે અરણ્યકાંડ બાબા પ્રવેશ કરાવે છે। ચિત્રકૂટની અંદર ભગવાન રહે છે, પણ એક નારી ધર્મ અને પુરુષ ધર્મ વિશે અરણ્યકાંડમાં થોડુંક લખ્યું છે। સ્ત્રી અને પુરુષનું જીવન કેવું હોવું જોઈએ, દુઃખ હોય કે સુખ હોય, પણ પતિ પત્ની કેમ સાથે રહેવું અને કેમ જીવન ગુજારવું અરણ્યકાંડમાં લખ્યું છે। બાબા કહે છે એમાં એવું બનતું હતું કે માં સીતાજી દરરોજ પુષ્પો ચૂંટી લાવે, એ પુષ્પની માળા બનાવે અને રામચંદ્ર ભગવાનના ગળાની અંદર એ પહેરાવે છે। પણ એક દિવસની ઘટના લગતા બાબા કહે છે કે પ્રભુ પોતે પુષ્પને ચૂંટી લાવે છે, માળા, હાથના કંકણ, પગના પાયલ અને માથામાં વાળની અંદર વેણી બનાવી અને પ્રભુ માં સીતાજીને શણગારે છે। બાબા ચોપાટ દ્વારા એનું વર્ણન કરે છે। એક બાર સુની કુસુમ સુહાય, एक बार चुनी कुसुम सुहाए, निज कर भूषण राम बनाए, निज कर भूषण राम बनाए। एक बार सुनी कुसुम सुहाए, एक बार सुनी कुसुम सुहाए। બાબા વર્ણન કરે છે કે સીતાજીને ભગવાન સુંદર શણગાર, એમાં ભગવાને શું ખોટું કર્યું? આદર્શ પતિએ પત્નીને શણગારવી જોઈએ, આમાં લખ્યું છે। એમાં ઇન્દ્રના પુત્રએ આ દ્રશ્ય જોયું કે આ બ્રહ્મ ન હોઈ શકે। બ્રહ્મ હોય કે એના પત્નીને શણગારે નહીં। જેમ કીડીને એમ થાય કે ચાલ હું સમુદ્રનું તળિયું માપી આવું, તળિયું માપી આવું, એમ આજ ઇન્દ્રના પુત્રને એવું થયું કે ચાલ હું જોઉં કે બ્રહ્મ છે કે નહીં। આ બ્રહ્મ ન હોઈ શકે। ઘણા લોકોને એવી ટેવ હોય, પતિ પત્ની બેઠા હોય તો કે કળિયુગ આવી ગયો, હવે ઈ ભલે આવી ગયો, તું બે। એમાં શું ખોટું છે? પતિ અને પત્ની કેમ રહેવું રામચરિતમાનસે બતાવ્યું છે સાહેબ। કળિયુગ ભલે આવ્યો, તું અહીંથી વિયો જા। ભગવાને સુંદર માં સીતાજીને શણગારે છે। ઇન્દ્રનો પુત્ર એ દ્રશ્ય જોયું, કાગડાનું રૂપ લીધું। કોઈએ કીધું કે બાબા ઇન્દ્ર એટલો મહાન, એને તમે કાગડો કેમ બનાવ્યો? તારે બાબા કહે કોઈ પતિ પત્નીને વચ્ચે ચંચુપાત કરે ને, એને જુદા પાડે, એની સાથે ઝઘડો કરાવે, એ સંસારનો કાગડો જ બને, એ કોઈ હંસ ન બની શકે, એ કાગડો જ બને। અને આવી સીતા માતાને ચાંચ મારે છે, બાબા લખે છે સીતા ચરણ સોચ હરિ ભાગા, सीता चरण चोच हरि भागा, मूढ़े मंदे मती कारण कागा, मूढ़ मंद मति कारण कागा, सीता चरणी सोची हरि भागा, सीता चरण चोच हरि भागा। કાગડાનો રૂપ લઈને આવ્યો, સીતા માતાને ચરણ એ ચાંચ મારીને ભાગ્યો। માં સીતાજીને રુધિરને લોહી વહેવા લાગ્યું। ભગવાને જોયું અને બાજુમાં પડેલું એ તિલખું
દર્ભની સળી લઈ ભગવાને સિંહ ધનુષ બનાવીને એની પાછળ છોડી દીધું. ઇન્દ્રનો પુત્ર આગળ જાય, ભગવાનનું બાણ એ સુસવાટા કરતું જાય છે પાછળ. ઇન્દ્રનો પુત્ર પાછો વળીને જોતો જાય, બાણ સુસવાટા કરતું જાય છે. હવે ખાતરી થઈ ગઈ કે આ બ્રહ્મ છે. મારા તમારી પાછળ પણ ભગવાનના બાણ લાગે છે. તમને નથી લાગતું આંખે દેખાતું ઓછું થઈ જાય, સમજો કે ભગવાનનું બાણ આવ્યું છે. વાળ સફેદ થઈ જાય, કાયા ધ્રુજવા લાગે, ઘરના કયું માને નહીં, તારે સમજો કે કાળના બાણ છૂટી ગયા છે. ઇન્દ્રનો પુત્ર પાછળ જોતો જાય, પણ આ તો રામનો બાણ. ઇન્દ્ર પાસે ગયો કે મને બતાવો પિતાજી. ઇન્દ્ર કે આ રામનું બાણ હું ન બચાવી શકું, મારું ઇન્દ્રાસનને બાળી દે. શિવલોકમાં ગયો, બ્રહ્મલોકમાં ગયો, પણ રામદ્રોહીને કોણ રાખે છે? જ્યારે રામ રૂઠે તારે માતા મૃત્યુ સમાન, પિતા યમ સમાન, અને અમૃત છે એ વિષ બનવા લાગ્યું. રામદ્રોહીને કોણ રાખે? બધાએ ત્યાગ્યો, પણ બ્રાહ્મણ મેળા. બાબા વર્ણન કરે છે, નારદ દેખા વિકલ જયંતા, નારદ દેખા વિકલ જયંતા, લાગી ગયા કો મન ચિત સંતા. લાગી ગયા કોમલ ચિત્ત સંતા, નારદ દેખી વિકલ જયંતા. નારદ દેખા વિકલ જયંતા. નારદજી મેળા હવે બાબા એનું નામ લખે. ઇન્દ્રનો પુત્ર કોણ? તો કે જયંત. અત્યાર સુધી નામ ના આપ્યું, કારણ તુલસીદાસ બાબા કહે મારી માના ચરણમાં ચાંચ મારે ને આ પાપીનું હું નામ ન લખું. પણ બ્રાહ્મણ મળ્યા એટલે એના પાપ ધોવાઈ ગયા. નારદજી કે ક્યાં જા છો? એ કે આ મને બાણ પાછળ આવે છે, આપે ઊભા રાખ્યા, આપના પ્રભાવથી બાણ ઊભું છે, હમણાં મને મારી નાખશે. નારદજી હસવા મળ્યા, અરે મૂર્ખ, જો એ બાણને તને મારવું હોય ને તો ક્યારનો મારી નાખ્યો હોય. એ બાણ તને પાછું બોલાવવા આવ્યું છે કે હાલ પ્રભુ પાસે આય, તારા બધા જ દુઃખો દૂર થશે, તને ક્ષમા મળશે. અને તું અપરાધ રામનો કર્યો, ઇન્દ્ર પાસે માફી માંગવા ગયો. આપણે આવું જ કરીએ છીએ, અપરાધ કોઈનો કરીએ, માફી કોઈની માંગીએ. જા પાછો. અને એ જયંતને પાછો લઈ જાય છે, પ્રભુના ચરણમાં ક્ષમા માંગે. અને બાબા કહે કે એને મારી જ નાખવો જોઈએ, પણ પ્રભુએ માર્યું નહીં, એક આંખને ફોડી નાખી. ઘણા સંતો એમ કહે કે એની પાસે આંખ જ નહોતી, પ્રભુએ એક આંખ આપી. અને જયંત જાય છે, પ્રભુ વિચાર કરે કે ચિત્રકૂટમાં બધા ઓળખવા લાગ્યા, સીતા હવે આપણે આગળ જઈએ. ધીમે ધીમે આગળ જાય છે, અત્રિ અને અનસૂયામાના આશ્રમમાં આવે છે. નાચવા લાગ્યા અત્રિ મહારાજ, અનસૂયામાં, અને પ્રભુની બે કડી સ્તુતિ કરે છે અને બાબા એનું વર્ણન કરે છે. મૌનિ ભક્તવત્સલં કૃપાલુ શીલ કોમલ ભજામિ તે ભજાબુદમ અપામિના સ્વધામન વિકામ શ્યામ સુંદરમ ભવાબ્દુનાથ મંદર પ્રફુલ્ય કંજલોચનમ પદાદિ દોષ મોચન પ્રબલ બાહુ વિક્રમ પ્રભો પ્રભેય વૈભવ વિશંગ ચાપ સાયકમ બ્રહ્મ વિજોપનાયક નમામિ ભક્તવત્સલં કૃપાલુ શીલ કોમલ ભજામિ તે ભજાબુદમ અપામિના સ્વધામન ભજામિ તે ભજાબુદમ અપામિના. અત્રિ અને અનસૂયામાના આશ્રમમાં પ્રભુ એક રાતનો મુકામ કરે છે. અનસૂયામાને માં સીતાજી કહે કે માં, મને નારી ધર્મ વિશે સમજાવો, આપ પતિવ્રતા છો. અનસૂયામાં કહે કે માં, તું તો જગતની માં છો, તને શું સમજાવું? પણ વાણીને પવિત્ર કરવા માટે નારી ધર્મ સમજાવે છે. કહે છે સીતા, આ સંસારમાં 4 પ્રકારની નારી છે. 4 પ્રકારની નારી બતાવી, ઉત્તમ, મધ્ય, નીચ અને કનિષ્ઠ. ઉત્તમ નારી એ છે કે જે
ભગવાન પણ મળવા આવે તો કહે કે મારા પતિના રૂપમાં મને દર્શન આપો, નકર ભગવાન તમે મને મંજૂર નથી. આ ઉત્તમ પ્રકારની નારી, મધ્ય પ્રકારની, પોતાની ઉંમરનાને પોતાનો ભાઈ ગણે, પોતાની નાની ઉંમરનાને પોતાનો દીકરો ગણે. ત્રીજું કીધું કનિષ્ઠ, જેનું મન લલચાય પણ ભૂલ ન કરે, વિચાર કરે કે મારી માં કોણ છે, મારા પિતા કોણ છે, મારો પતિ કોણ છે. અને અંતિમમાં કીધું નીચ, જેને કોઈ સંબંધ આડો આવતો જ નથી. 4 પ્રકારની નારી ધર્મ સમજાવ્યું. સુંદર અલંકાર આપ્યા સીતાજીને, સીતાજી અલંકાર પહેર્યા છે. ધીમે ધીમે પ્રભુ ત્યાંથી આગળ વધે છે. વિરાધ નામનો રાક્ષસ મળે છે, ભગવાન વિરાધને મારે છે. ત્યાં આગળ જાય છે, હાડકાનો ઢગલો જોયો, હાડકાનો ઢગલો જોયો. સંતો ભેગા થયા, કહે કે આ શું છે? સંતો કહે છે કે રાક્ષસો ખાઈ ગયા છે સંતોને, એના હાડકા છે. ભગવાન કહે છે હું રાક્ષસ રહિત ધરતીને કરી નાખીશ, રાક્ષસોનો નાશ કરીશ. ત્યાંથી આગળ જાય છે, શરભંગ નામના સંત મળે. એ સંત ભગવાનના ધામમાં જતા હોય પણ ભગવાનનું આગમન જોઈ પોતાના શરીરને સ્તંભાવી દે છે, તાળને રોકે છે. ભગવાનના દર્શન કરી શરભંગ ભગવાનના ધામમાં જાય છે. ધીરે ધીરે આગળ જાય, સુતીક્ષણ નામના ભગવાનના પ્રેમી સંત ભગવાનને યાદ કરી સાધનામાં દર્શન કરે છે. ભગવાન આવીને ઉભા રહે, સુતીક્ષણ હું આવી ગયો છું. સુતીક્ષણ આંખ ખોલતા નથી. મને સાધનામાં જે દર્શન થાય છે મારે આંખ નથી ખોલવી, આંખ ખોલો ને પ્રભુ તમે ન હો તો. ભગવાને માયા કરી સુતીક્ષણની આંખ ખોલી, તો રામ લક્ષ્મણ ને જાનકીના દર્શન થયા. સુતીક્ષણને પ્રભુ કે માંગો સુતીક્ષણ, શું આપો? સુતીક્ષણ કહે પ્રભુ કાંઈ નથી કીધું, બસ મારામાં અભિમાન ભરી દો કે હું કહું કે હું રામનો સેવક છું. પ્રભુએ કીધું નહીં, હજી કાંઈક માંગો. તો કહે બાજુમાં મારા ગુરુનો આશ્રમ છે, હું જ્યારે વિદ્યા શીખ્યો ને ત્યારે મારા ગુરુએ મેં કીધું તમને શું આપું ગુરુ દક્ષિણામાં? કહે કાંઈ નથી જોતું, પણ તારું તેજ જોઈને એવું લાગે એક દિવસ તું મને રામ દર્શન કરાવીશ. આજ મારે ગુરુ દક્ષિણામાં એને તમારા દર્શન કરાવવા છે. પ્રભુ મારા ગુરુને દર્શન, સારા શિષ્ય હોય એ ગુરુને રામ દર્શન કરાવી શકે. અને અગસ્ત્ય મહારાજના આશ્રમમાં પ્રભુને લાવે છે અને સુતીક્ષણ કહે બાબા વર્ણન કરે છે, કહે છે નાથી કૌશલ્યાધીશ કુમારા, નાથી કૌશલ્યાધીશ કુમારા, આયે મિલન જગત આધારા, આયે મિલન જગત આધારા. નાથી કૌશલ્યાધીશ કુમારા, નાથ કૌશલ્યાધીશ કુમારા. અગસ્ત્ય મહારાજના આશ્રમમાં આવે છે. પ્રભુ એક રાત્રિનો મુકામ કરે. આપણે પણ પ્રભુને ઘણા દૂરથી આવે છે એટલે એક રાત્રિનો મુકામ કરવા દઈએ. આજની કથાને અહીંયા વિરામ આપીએ ને કાલે ફરીવાર પ્રભુના ગુણગાન ગાવા માટે ભેગા થશું. મારી કથાને 2 મિનિટ વિરામ આપી પછી ભારતીબેનને આ વિનંતી કરશું કે દાતાઓની યાદી આપે, આરતી લેશું, થોડી વાર રાસ લેશું. કોઈ ઊભા ન થાય, બધા લોકો 2 મિનિટ મારી સાથે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે ताली के साथ રામ સીતા રામ રામ રામ. हरे राम 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 सीता राम राम राम. હરે રામ 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 સીતા રામ રામ રામ. हरे राम 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 सीता राम राम राम. હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ
ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજેશ્વર મહાદેવ દેવ કી જય. ભારત માતા કી બજરંગદાસ બાપાની જય. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. પ્રેમ से बोलो નમઃ મહાદેવ. આજની કથાને અહીંયા વિરામ. અને ફરી મળશું. આપ સૌને જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. એવું કહેવાય છે કે આપણે જો સારા કામની શરૂઆત કરીએ ને તો પછી એની અંદર ક્યારેય પાછું પડાતું નથી અને સૌ કોઈ આપણને ચાલતા ચાલતા મદદ કરી જાય છે. તે જ રીતે દાનનો અવિરત પ્રવાહ વહેતો જ જાય છે અને આપણને મળે જ છે. તો અહીં રાજેશ્રીનગર સોસાયટીના જ સુરજમલભાઈ પ્રજાપતિ તરફથી 5,000 રૂપિયાનું આપણને દાન મળે છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. અમારી સોસાયટી ભલે નાની છે પણ દરેક વખતે આખા વર્ષની અંદર ઘણા બધા એવા કાર્યક્રમો થાય છે. મહાશિવરાત્રિ હોય, મંદિરની સાલગીરી હોય કે આવા પ્રસંગોએ સામાન્ય સોસાયટી હોવા છતાં પણ દરેક સભ્ય